ગબ્બરભાઈ ડીજે મુદ્દે સમગ્ર ઠાકોર સમાજે નિર્ણય લીધો છે, જાહેરમાં નિર્ણય લીધો, ત્યારબાદ આ વિવાદ કરવાનો મતલબ શું? કેમ થયો આ વિવાદ? જો આ સમાજ તો સમાજ છે ને, સમાજથી મોટો તો કોઈ વ્યક્તિ ન હોઈ શકે ને. ફાયદો એટલે આમાં એવું છે કે જે લગ્ન હતા ને એ અમારા કુટુંબ મારા કાકાના તો હતા, તો આ લોકો જે બંધારણમાં જ્યાં હતા ને વ્યક્તિઓ આવીને પાસે રહીને એમને ડીજે કરાયું છે. મારો તો એક વિષય ધંધો છે એટલે હું એમને પૈસાથી ગાવા જેલો, બરાબર. અને આ લોકોને કોઈ ગામમાં ચર્ચા કરી નથી બિલકુલ. અને અઠવાડિયા પહેલા આ લોકો જે સમાજ બારેથી બોલાવી એ લોકોને જ કરાયું છે પાસે રહી. એટલે ગબ્બરભાઈ તમે નહોતા જાણતા કે યાર ડીજે વગાડવામાં આવશે, ડીજે વાગશે, એમ કહેવા માંગો છો? ઓમાં એવું છે કે ડીજે તો આ લોકોને આયોજન કર્યું. અમે મારા જે કુટુંબમાં કાકા છે એમને એક વખત ગોમવાળાને ભેળા કરવા જ્યાં કીધું કે ભાઈ મારે ગોમ ભેળો કરીને મારે ડીજે વગાડવું નથી. તમે ભેળા તો પણ હાર્યા જ્યાં પણ કોઈ આયા નહીં. પછી જે 2-3 વ્યક્તિઓ હતા ને એ વ્યક્તિઓને એક ષડયંત્ર રજૂ કે આ 2 છોકરા છે, બહુ સારા ચાલે છે અને ગોમમાં બી ફાળો બી આ ફેરે પ્રતિષ્ઠા હતી ને એના અંદર સૌથી વધારે મેં લખાયેલો હતો. અને આગળ કદાચ સરપંચની ચૂંટણી બી આવે છે, એમાં મારા કાકાના છોકરાની એક ચર્ચા બી થઈ હતી. તો આ લોકોને એક ષડયંત્ર રચી અને પૂરેપૂરું એક અમારા બાજુના ગામના છે આ લોકોને પૂરેપૂરું ટાર્ગેટ કર્યું. કદાચ આ લોકોને ન્યાય જોતો હતો તો સીધું મારો બંગલો છે, મારો ઘર હતું ને મોસા ઢાળીને બેસી જવું હતું ને આ લોકોને આવી. એટલે મને એટલું કહો ગબ્બરભાઈ, સમાધાનનો તો અવકાશ છે કે નહીં? જો સમાજ છે, તમે પણ એ સમાજના છો, બંને તરફે સમાધાન થાય એવી શક્યતા તો હોય કે ન હોય? આ લોકોને જો એમનું મનનું ધાર્યું જ કર્યું, બરાબર. વિક્રમભાઈ રજૂઆત કરતા હોય તો સરકાર બધા કલાકારોને બોલાવી દે છે વિધાનસભાની અંદર, બરાબર. તો આ અમને રજૂઆત કરી તો એમને બિલકુલ હોબળીને કદાચ તાત્કાલિક એમને કોઈ બી ડિસિઝન લઈને મિટિંગ કરી અને કોઈ જે નિયમો સુધારા બુધારા બધા કર્યા હોત તો આટલું બધું થોત નહીં. અને એક તમે વિચારો ખાલી એક ડીજે વગાડવાથી નાત બાર, આ તો કોઈ વાત છે યાર. પણ જુઓ, જાહેરમાં ડીજે વાળા એમ ગાય કે બંધારણ વાળાને ગોળી મારો. જો ડીજેના સંસ્કાર હોય ને સાહેબ, તો ઠાકોર સમાજ જ નહીં, કોઈ પણ સમાજના કાર્યક્રમમાં આ પ્રકારે મારા ગુજરાતમાં ડીજે વગાડવાનો ગાવાનો તો કોઈ અધિકાર ના આપે. ગોળી મારો એટલે સારું તો ના જ કહેવાય, બરાબર. આપણે સમજીએ છીએ, પણ આ લોકોને ડાયરેક્ટ મને જ ટાર્ગેટ કર્યો કે બંધારણનો પૂરેપૂરો ફાયદો મારા ઉપર. જે એમએલએ બોલ્યા છે એમનો કોઈ ફોન નહીં પૂછવામાં ના આવ્યું, ગામના કોઈ સી લોકોને મારા ઘેર ના આવ્યા. 1 વાગ્યાથી મોડીને 3 વાગ્યા સુધી વાટ જોઈ ચોખ્ખું દીવા જેવું દેખાય છે કે આ લોકોને પૂરેપૂરો મને ટાર્ગેટ કર્યો છે. મારા તો એક વિષય છે, અત્યારે પ્રોગ્રામમાં આવ્યો છું, રાતે બી હું પ્રોગ્રામમાં હતો, બરાબર. મારો ધંધો છે, મને તો એ લોકો પૈસા લે તો ગાવા જતો રહો. એમાં હું તો ગાતો નથી, અર્જુનભાઈ ગાય છે, બરાબર. અને એમાં કદાચ નાત બાર મૂકે તો જેના ઘેર લગ્ન છે એ વ્યક્તિને મૂકે, તો એમાં કલાકારને નાત બાર મૂકે. જે અંદર મને મૂક્યો હોય, ચલો કે હું તો નેચે તો નાચવામાં, બરાબર, તો મને નાત બાર મૂક્યો તો 3 જ કેમ? તો જેટલા નાચવાવાળા હતા ગોમમાં હતા ને એના સાથે આ લોકોને ફેર ટાર્ગેટ કરીને તો આખું ગોમ મારા ફેવરમાં છે. તમે કદાચ બી વિડીયો જોયા હશે તો એના અંદર લગભગ 200 થી 300-400 માણસો આવ્યા છે. એમના પાસે કોઈ કાર્યવાહી નહીં. બીજા બી ઘણા બધા ડીજે વાજ્યા છે, એમાં કોઈ કાર્યવાહી નહીં. સીધો જ મને એના પાસે કોઈનો કોઈ નિર્ણય લેવાનો નથી બિલકુલ. હવે જોઈએ છે. હું કહું છું એમની 8 તારીખે એક મિટિંગ રાખી છે, તો હવે જોઈએ છે. મારા માટે અલગ ન્યાય છે, સીધો સમાજ બહાર નહીં. એમના માટે ડિસિઝન બદલે છે. એક જણા કંથી 11,000 રૂપિયા લઈ લે છે, એક જણા કંથી સીધો માફી મગન છોડી મૂકે છે. હવે અમનું બંધારણ પણ આ લોકો બોલીને હોઈ જ હોય છે ઘેરે. ગામમાં આ લોકો તો જતા રહ્યા બોલી, પણ અમારા ગામમાં કાયમ માટે વિરોધ થઈ ગયો. હવે આ લોકો કેની જગ્યાએ અમે સોગન ખાવા હું તૈયાર છું કે મને કોઈ કહેવામાં કે કોઈ ના પાડવામાં આવ્યો હોય તો. અથવા જે મારા ગામમાં એક બીજી મિટિંગ થઈ ફરી, તો એ લોકોને રાતના 10-11 વાગે નાઇટમાં મિટિંગ કરી રાતના. તો એ લોકો નિર્દોષ હતા, તો એમને ક્યાંની ડર હતી, તો એ લોકોને નાઇટમાં મિટિંગ કરવી પડે. તો આ તો ઠાકોર સમાજમાં ડીજેના ડખાના કારણે તિરાડ પડીને ભાઈ, તિરાડ પાડવા આપણે માગતા જ નથી બિલકુલ. હવે જો આ લોકોના અમુક ફોન આવે છે કે તમારું અપમાન કરાવીશું સ્ટેજ ઉપર, તમે નેકળી નેકો બહાર, બરાબર. ઘણા બધા આ એક તો સમાજ બહાર ગાડી મૂકવા છે, સીધા વાત કરવા છે. આ તો હું થોડો બોલી કોઈ એવો વ્યક્તિ છું, બીજો કોઈ પગલું ભરી લે આડાવડું તો કેટલું નુકસાન થઈ શકે છે. મારા પરિવાર મારા કુટુંબનું શું થાય? આ તો ડખો પડે કે ના પડે? એક પેલો ગાય ગોળી મારો, બીજો બીજું નિવેદન આપે, ત્રીજું નિવેદન આપે, તો ઉપરથી ભાઈઓ વચ્ચે વેરઝેર વધે કે નહીં? મને સમજાવો, કેમ આ પ્રકારની વૃત્તિ, કેમ આ પ્રકારની પ્રવૃત્તિ?
કોઈ જોયું નહીં ગોળી મારો, એ શબ્દ યોગ્ય નથી, શબ્દ યોગ્ય નથી. હવે ઘણા લોકો એમ કહે છે કે તમે આવા ગીતો ગાયા, ઓમ ગાયા, તેમ ગાયા, બરાબર. એવા મેં સમાજમાં બી કેટલા ગીતો એવા સારા ગાયેલા, ભણો ભણો ભણ્યા વગર કોઈ નથી, આ બધા ગીતો મારા છે. સદારામ બાપા કહે છે ભણો, અલ્પેશજીના ઘણા બધા ગાયેલા છે. આજ અલ્પેશજી એવું બોલ્યા છે, મેં એક વિડીયો જોયો, અમારા અંદર કે તમે ડીજેમાં નહીં, તમે તમારા ઘરે સાઉન્ડ લગાવી શકો છો, લો શું ફેર પડે છે. તો ઘડીકા લોકોને આવું બોલે કે પરમાનન્ટ ડીજે બનશે, ઘડીકા લોકો એમ કહે છે કે ડીજે વગાડી શકો, તો અમારે ચો જ આવું. ભાઈ જુઓ, હું એ વ્યક્તિ છું જે ઈચ્છે છે સમાજ જોડાય, સમાજ તૂટે યોગ્ય નથી, અને એટલે જ પૂછું છું સમાજને જોડતા કેમ નથી, જોડાયેલો સમાજ તોડી કેમ રહ્યા છો? આ તો સાહેબ મીડિયા ના હોત નહીં તો આ લોકો દબાઈને, કદાચ આ લોકોને એવું બી ટાર્ગેટ હોય કે બે છોકરા બનાસકાંઠામાં બહુ વધારે ચાલી રહ્યા છે, તો લાવો અહીંથી શરૂઆત કરીએ એટલે બધી પબ્લિક ડરી જશે, અને આ બી ટાર્ગેટ હોઈ શકે. આનો રસ્તો શું? આ ડખો દૂર કેવી રીતે થઈ શકે? રસ્તો એવો છે, 2-3 4 જણા અમારા ગામના છે, 2-3 જણા બાજુના ગામના છે, આ લોકોને એક ષડયંત્ર પૂરું રચ્યું છે કે આ છોકરાનું પૂરું કરી નાખે કેરિયર. મારું કેરિયર આ લોકોને પૂરું કરવું હોય ને તો એમ તે સમાજ બહાર કાઢવાથી કેરિયર પૂરું નહીં થાય, ના હોય તો મને કોઈ કાયદા રીતે ફસાવો તો મારું કેરિયર પૂરું થઈ જશે. ના, હું બધાને કહું છું, શું એવું ન બની શકે? બધા સમાજના એક અમ્બ્રેલાની નીચે, એક છત્રી નીચે છો ને, સમાજનું છત્ર છે ને, તો બધા મન મોટું રાખી, મોકળું રાખી એક થઈને ન રહી શકીએ? ડખો દૂર ન કરી શકીએ? હું તો ન્યાય માગું છું. મારો ગોમ, આખું ગોમ ભેળું થઈને મારું ગોમ એમ કહે છે કે અમારા ગોમના તમે ધજાગરા કર્યા છો, અમને ન્યાય કેમ પૂછીને તમે ગોમમાં કેવી રીતે આવી શકો? ના આરોપીને પૂછવામાં આવે, તમને બી સાહેબ ખબર છે કે કોઈ બી કોર્ટની અંદર આપણે પૂછે તો આરોપીને પૂછવામાં આવે છે કે તને તારો ગુનો કબૂલ છે. અને મારું ઘર હતું ને બેસી જતા હતા, હું તો એટલો માથા ભારે તો થોડો હતો કે હું મારા ઘેર એ લોકો ના પહેવા દો. એના પછી કોઈ મારા ઉપર કોઈ ફોન આવ્યો નથી. સીધા ફોન આવે તો ધમકીના અમુક લોકો વિડીયો બનાવે છે કે તમારું અપમાન કરીશું. બોલો, આ સ્ટેજ ઉપર તમારું અપમાન કરાવીશું, આ તો કોઈ વાત છે? સમાજના છોકરાને દબાવવાની જ વાત છે ને. ઘણા લોકો એવું બી કહી શકે છે કે તમે શાંતિ રાખો, તમે બોલો મત, તમે શાંતિ રાખો, તમે બોલો મત. તો ભાઈ કોઈ એવો રસ્તો બચ્યો નથી કે તમામ લોકો એક સાથે મળીને રહો? સમાજે તમને બહાર મૂક્યા હશે, પણ સમાજમાં તમે વાત કરો, જે પણ હકીકતો એ કહી શકો, એક સાથે બેસો. આવું શક્ય ન બને. ભલે સમાજે બહાર મૂકી દીધા છે, પણ વડીલો સાથે વાતનો તો અવકાશ હોય કે નહીં? હું તો સમાજ મા બાપ છે, સમાજ આ લોકોને મને પૂછવું તો જોઈએ ને. હવે મારે આ લોકોને એક વિચારો કે આ તો ઠીક છે, કદાચ જે આ લોકોને નિર્ણય કર્યો એના 2 દિવસ પહેલા મારી કોઈ આઘા પાછી મારા છોકરાના કે મારા કુટુંબમાં મારા ભૈયાના લગ્ન હોત તો આ લોકો મારા ઉપર કેટલું ટોર્ચર કરો. એક ભુવાજીના તો જઈને એમને 11,000 રૂપિયા લીધા, સમાજને એ વ્યક્તિને માફી મગાવી. એ જે વ્યક્તિ છે ને એના છોકરાના લગ્ન હતા તો એ મજબૂર થઈને બચારે માફી માંગી કે તમારી ઝોન ચો જશે, અમે તમારે એક વખત એવી રીતે કોક હતું કે તમારી ગાડી ઉપર સોણ નાખવાનું છે ને આવી રીતના છે. સમાજના એટલા વડીલો, એટલા સારા નેતાઓ છે, હજી બી 50 જગ્યાએ અમારા બનાસકાંઠામાં ડીજે વાજે છે. રાતે પેલા એમાં ડીજે વાગતા હતા. હું સમાજ બહાર છું, હું કશું બોલતો નથી, કે કોઈ વિડીયો નહીં બનાવતો, પણ એ લોકો તો બી જાતા નથી. અને એક મારા માટે ગબ્બરભાઈ, આશા અને અપેક્ષા રાખું આ વિવાદનો સુખદ અંત આવે. ડીજેનો આનાથી બેસુરો સુર કોઈ ન હોઈ શકે કે સમાજના લોકો ડીજેમાં એમ કે ગોળી મારો સમાજના બંધારણ બનાવવાવાળાને, અને બીજા ઝેરીલા વિડીયો, નિવેદનો વાયરલ થાય ન હોઈ શકે. અંત તો લાવવો જોઈએ આનો બધાએ મળીને. એ જ હોય સમાજ એ કરે, સમાજના તજાગરા ના થાય. આ લોકોને એક ટાર્ગેટ કર્યું છે. હવે કાલનો એક સાહેબ એક નિવેદન એવું છે કે ખાલી 2 જણા કે કલાકારો વિરોધ કરે છે તો 5,000 જણા ડીજે વાળા હતા તો એમનું કોઈનું વફળવામાં નથી આવ્યું. બોલો, હવે હું અત્યારે અમદાવાદમાં પ્રોગ્રામમાં આવ્યો છું. એ લોકો બધા કહે છે કે ગબ્બરભાઈ ચિંતા ના કરતો, આપણી ફૂલ સપોર્ટ. હવે વિક્રમભાઈને તો કોઈ પ્રોગ્રામમાં ગાવાની, ડીજેમાં તો વિક્રમભાઈ ગાવા જતા જ નથી. તો વિક્રમભાઈએ કેમ એવું નિવેદન આપ્યું કે ભાઈ ડીજે ચાલુ રહેશે? વિક્રમભાઈને ડીજેમાં ગાવા, ડીજેની જરૂર નથી, વિક્રમભાઈને ડીજેને ગાવાની જરૂર નથી. વિક્રમભાઈ તો સ્ટેજ પ્રોગ્રામ કરે છે. તો વિક્રમભાઈ ડીજેના સમર્થનમાં કેમ આવ્યા? જે સત્ય છે તો સત્ય છે ને, કે આ લોકો કેટલા લોકો સુધારા કરી, ચલો કે ડીજે બંધ કરી નાખીએ તો લંકાએ બંધ કરી નાખો, એ લોકોને 15,000 આલવાની જો જરૂર છે?